ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ આજે ચૂંટણી પ્રચાર માટે સાણંદમાં રોડ શો કરવામાં આવ્યો ત્યારે સાણંદમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। જે રૂપાલા વિવાદ હજી શમ્યો નથી ત્યારે સાણંદમાં ક્ષત્રિય સમાજ નોંધપાત્ર સંખ્યામાં હોવાથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાનો અવકાશ ન રહે તે માટે 1000થી વધારે પોલીસ સ્ટાફ ખડે પગે હતી। સોનગઢના શ્રીરામનગરના ગેજ પરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની મૂર્તિ સાથે ડીજેના તાલે સોનગઢ નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શ્રીરામનગર અને રિસ્ક ગ્રુપ સાથે સમગ્ર હિન્દુ સંગઠન દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાથે જ સોનગઢ નગરના વિવિધ ગણેશ મંડળો અને યુવા સંગઠન સાથે તમામ હિન્દુ સમાજના યુવાનો વડીલો માતાઓ બહેનો આ શોભાયાત્રામાં જોડાઈ હતી। શ્રીરામનગરથી નીકળેલી આ શોભાયાત્રા મુખ્ય માર્ગ પર થઈને સીતારામ મંદિર દેવજીપુરા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને ખરેખર તો હિન્દુ સમાજના દરેક વ્યક્તિએ ભગવાન શ્રીરામને પૂજવાની સાથે જ એમને જાણવા પણ જોઈએ અને એમના ગુણોને જીવનમાં ઉતારવા પણ જોઈએ। ભગવાન રામ એટલે કે આદર્શ પુત્ર જેમણે પિતાના વચનને પૂર્ણ કરવા રાજપાટ છોડીને વનવાસ ભોગવ્યો। ભગવાન રામ એટલે આદર્શ મિત્ર જેમણે હનુમાન સાથેની મિત્રતા નિભાવી। ભગવાન રામ એટલે આદર્શ રાજા, ભગવાન રામ એટલે આદર્શ પતિ અને ભગવાન રામ એટલે આદર્શ ભાઈ। આવા અનેક ગુણો ભગવાન શ્રી રામમાંથી સમાજે પોતાના જીવનમાં ઉતારવા જેવા છે। ત્યારે સોનગઢમાં નીકળેલી આ ભવ્ય શોભાયાત્રાએ નગરજનોમાં આકર્ષણ જમાવ્યું હતું અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ 22 એપ્રિલ સોનગઢમાં નીકળશે કેસરિયા રેલી। દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પંચવટી હનુમાન મંદિર સોનગઢ નવાગામ ખાતેથી હનુમાન દાદાની 11 ફૂટ ઊંચી પ્રતિમા સાથે સોનગઢ નગરમાં ભવ્ય કેસરિયા રેલી કાઢવામાં આવશે। આ વર્ષે રેલીનું આકર્ષણ કહી શકાય કે ડીજેની સાથે આ વર્ષે ઢોલ ત્રાંસા પણ મંગાવવામાં આવ્યા છે। ત્યારે યુવાનોમાં રેલીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલીમાં માતાઓ બહેનો અને યુવતીઓ માટે કેસરી ફેંટા બંધાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આયોજકો દ્વારા 22 તારીખે સાંજે 5 વાગે સોનગઢ પંચવટી હનુમાન મંદિરથી સીતારામ મંદિર દેવજીપુરા સુધી નીકળનાર આ ભવ્ય કેસરિયા રેલીમાં જોડાવા સોનગઢ નગર અને તાલુકાના તમામ હિન્દુ સમાજને હાર્દિક તથા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। જી, આપનો પરિચય? હું ટપુભાઈ ભરવાડ, શ્રીરામનગરના આગેવાન તરીકે અને આજે રામનવમી નિમિત્તે જે અયોધ્યામાં શ્રીરામ ભગવાનના જે પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી વખત શ્રીરામ ભગવાનની જે શોભાયાત્રા સોનગઢ નગરમાંથી નીકળવાની હોય, ખૂબ હિન્દુ સમાજ સૌ માતા બહેનો વડીલો અને ભાઈઓએ ખૂબ ઉત્સાહથી આજે શ્રીરામ ભગવાનના શોભાયાત્રામાં બધાએ ભાગ લીધો હોય અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજ જે રાજ્યથી હોય પાસે આ યાત્રા ક્યાંથી કાઢવામાં આવે છે અને ક્યાં સુધી લઈ જવામાં આવે છે? આ યાત્રા આપણા શ્રીરામનગરના ગેટથી દેવજીપુરા આપણે રામજી ભગવાનનું મંદિર છે ત્યાં સુધી શોભાયાત્રા કાઢવાની છે। આ સમયે તમે યુવાઓને, હિન્દુ સમાજને શું સંદેશ આપવા માંગો છો? હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ સૌ હિન્દુ સમાજ યુવા મિત્રો જે ખોટી લતો પકડી એના કરતાં આપણો જે હિન્દુ ધર્મનો છે, જે ભગવાન શ્રી રામની જે એના કાર્યની અંદર જોડાવીએ અને આવી રીતે સૌ હિન્દુ સમાજના તહેવારો ખૂબ ધૂમધામથી મનાવીએ, એ જ મારી ઈચ્છા। જય શ્રી રામ, જય શ્રી રામ।